દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। આજના મુખ્ય સમાચાર। સુરત મહાનગરપાલિકા વાર્ડ નંબર 30 માં આવેલ પાલીગામના સાંઈ આશિષ નગરમાં બિલ્ડરની બેદરકારીના લીધે એક બાળકનું મૃત્યુ મોત નિપજેલા બાળકનું નામ અનિકેત જયસ્વાલ જેની ઉંમર આશરે 4 થી 5 વર્ષ જાણવા મળેલ છે। સંજય બિહારી નામક બિલ્ડર દ્વારા સાંઈ આશિષ નગર પ્લોટ નંબર 400 માં નવું બાંધકામ કરવા ફૂટિંગ કોલમ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો। ખોદાયેલા ખાડાની ફરતે કોઈ જાતની બાઉન્ડરી બાંધવામાં આવી ન હતી। ખાડા ખોદાયા પછી તરત કોલમ બીમ ન ભરતા બાજુની ખુલ્લી ગટરનું પાણી ખાડામાં ભરાઈ ગયું હતું, જેમાં 4 થી 5 વર્ષનું બાળક રમતા રમતા પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં બિલ્ડર દ્વારા પરપ્રાંતિ પરિવારને વિશ્વાસમાં લઈ કે અન્ય લાલચ આપી પોલીસને જાણ કર્યા વગર મૃતદેહને દફન વિધિ કરી દેવામાં આવી। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ ગેરકાયદેસર ચાલતા બાંધકામો કરતા બિલ્ડરો પાસે પોતાના ખિસ્સા જ ભરવામાં મશગુલ છે કે શું સંજય બિહારી બિલ્ડર પર સુરત મહાનગરપાલિકા કે પોલીસ કોઈ જાતનો પગલાં ભરશે ખરા? આ બિલ્ડર દ્વારા ઘણા લોકોને પ્લોટ આપવાના બહાને પૈસા લઈને પ્લોટ આપવામાં આવ્યા ન હોય એવી બૂમ ઉઠી હતી। જો સચિન પોલીસ યોગ્ય તપાસ કરે તો સંજય બિહારી બની બેઠેલો બિલ્ડર છે તેની વધુ કાળા ચિઠ્ઠા બહાર આવે એવી શક્યતા છે। સેફટી વગર કામ કરતા બિલ્ડરો પર તંત્ર ક્યારે પગલાં લેશે?